ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો આજે નવા ચેપ્ટરની શરૂઆત થાય છે. આપણું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એકદમ સારી રીતે ટકાટક રીતે પૂરું થયું છે. પ્રેક્ટિસ ચાલુ રાખજો એ ચેપ્ટરની. આપણા સિલેબસમાં પહેલા 3 ચેપ્ટર અને પાંચમું આટલા ચેપ્ટર પૂરા થયા છે. હવે આજે ચેપ્ટર નંબર 4 છે સંકર સંખ્યા. કઈ સંખ્યા? સંકર. અને પછી આ ચેપ્ટરનું નામમાં અગાડી જોજો દ્વિઘાત સમીકરણો. બરાબર છે. હવે આજે દ્વિઘાત સમીકરણો આ ટોપિક છે ને, આ ટોપિક સિલેબસમાં પહેલા હતો, હવે નીકળી ગયો. એટલે સિલેબસમાંથી ટોપિક તો કરી નાખ્યો, પણ ચેપ્ટરનું નામ સુધારવાનું ભૂલી ગયા. જ્યારે ટોપિક કર્યો ત્યારે બધી વસ્તુ ધ્યાનમાં લીધી, જે નવી ચોપડી બનાવી ને જે પણ વ્યક્તિએ, પણ ચેપ્ટરનું નામ ખાલી આટલું જ આવશે, સંકર સંખ્યાઓ. આપણે આ ચેપ્ટરમાં સંકર સંખ્યા વિશે ભણવાનું છે. આ દ્વિઘાત સમીકરણ વિશે એકચ્યુઅલી તમે 10મામાં ભણેલા છો, પરંતુ આ દ્વિઘાત સમીકરણ ટોપિક છે ને, તેમાં સંકર સંખ્યાનો બી સમાવેશ થાય. અને એ ટોપિક એક એક્સ્ટ્રા ભણવાનો આવતો હતો આ ચેપ્ટરમાં, તે નીકળી ગયો છે. પરંતુ જેઈમાં જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે હું તમને આ ટોપિક કરાવીશ, કેમ કે જે બી ટોપિક મેથ્સમાં 11-12માં નીકળી ગયા છે તે જેઈમાં તો છે જ. એટલે જે બી જેઈની તૈયારી કરે તેને શીખવા પડે. ઓકે, ચાલો. સંકર સંખ્યાઓ. હવે સંખ્યાઓની દુનિયામાં આવ્યા છે આપણે. ધોરણ 5 કે 6 થી આપણે જ્યારે પણ અભ્યાસની શરૂઆત કરીએ એટલે મેથ્સમાં પહેલું ચેપ્ટર આવી જતું, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા. 9મા ધોરણમાં સંખ્યા પરિચય, 10માનું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા. એવી રીતના હવે આપણે આ એક સંખ્યા વિશે શીખવાનું બાકી છે મેથ્સમાં, અને એ છે સંકર સંખ્યા. બરાબર છે. 10મા ધોરણમાં જ્યારે આપણે વાત કરતા, 9મા 10મામાં, ત્યારે આપણે એવું વાતચીત કરતા કે ભાઈ વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યા આવી ગઈ. વાસ્તવિક એટલે બધી જ સંખ્યા, કઈ બાકી નહીં રહ્યું. પણ ના, વાસ્તવિક સંખ્યામાં બી કંઈક બાકી છે. વાસ્તવિક સંખ્યામાં બી હજી કેટલીક સંખ્યા ઉમેરવાની બાકી છે. એટલે કે હવે તમે વાસ્તવિક સંખ્યાના બાપને મળવા જાઓ છો, સંકર સંખ્યાને. વાસ્તવિકની બી હવે ઉપર જશું આપણે. ઓકે, સંકર સંખ્યા. બરાબર. શંકર એટલે ભોલેનાથ. સાચી વાત ને? શંકર એટલે ભોલેનાથ. શ્રાવણ મહિનો ચાલે છે, ભોલેનાથનું ચેપ્ટર ચાલુ થાય છે. તો મતલબમાં હવે તમે શંકરની દુનિયામાં જાઓ છો, ભોલેનાથની દુનિયામાં. સંકર સંખ્યા એ આખી અલગ વસ્તુ છે. આપણે જે સામાન્ય વાસ્તવિક સંખ્યા સાથે કામ કરીએ તેના કરતાં કેટલીક વસ્તુ અલગ આવશે. બરાબર છે. આપણે એક નવી દુનિયામાં જઈએ છે, સંકર સંખ્યાની દુનિયામાં. નવી દુનિયામાં જઈએ તો નવા નવા નિયમ આવે, નવી નવી પદ્ધતિ આવે. એટલે બધી બહુ નવી નવી વસ્તુ આમાં શીખવાની આવશે. ચેપ્ટર નાનું છે, બહુ જ સહેલું ચેપ્ટર, બહુ જ એટલે બહુ જ સહેલું ચેપ્ટર. એકદમ આરામથી આવડી જાય. ત્રિકોણમિતિમાં તમે કેવી મહેનત કરી એવી મહેનત નહીં કરવી પડે. અને આપણે 5મું ચેપ્ટર ભણેલા ને, સુરેખ અસમતા, એમાં કેવી મહેનત હતી? કંઈ જ મહેનત નહીં હતી ને, એવું જ આમાં છે. બસ સ્ટાર્ટિંગમાં તમારે કન્સેપ્ટ થોડાક હરખી રીતના સમજી લેવા પડશે. આ ચેપ્ટર એનસીઆરટીમાં બહુ એટલે બહુ સહેલું છે અને બહુ નાનું છે, પરંતુ જેઈમાં આ ચેપ્ટર બધાનો બાપ બનીને બેઠેલો છે. આ ચેપ્ટર જેઈમાં લોકો સ્કીપ કરી નાખે, નહીં કરે એટલું તકલીફ આપે. એને એટલું મોટું ચેપ્ટર, બહુ વધારે ટોપિક, લોટ્સ ઓફ ટોપિક. સમજી જા. એટલે જો સિક્કાના બે પહેલું. એકમાં એનસીઆરટીમાં આ ચેપ્ટર જમીન છે, તો જેઈમાં આ ચેપ્ટર આકાશ છે. આકાશ જેટલી ઊંચાઈ પર પહોંચાડ્યા. ચાલો, અત્યારે આપણે એનસીઆરટીમાં ભણવાનું છે એટલે બહુ સહેલું ચેપ્ટર. ચાલો શરૂઆત કરીએ છીએ. હવે જો સંખ્યા જે છે ને, સંખ્યા, તેનો ઉદ્ભવ કેમ થયો ખબર? સૌથી પહેલા તો તમારી જે રોજિંદી ક્રિયા છે તેને સહેલી બનાવવા માટે. એક સમય એવો હતો કે જ્યારે સંખ્યા નહીં હતી ત્યારે કેવી રીતના કામ કરતા. કામ કરવું બહુ અઘરું હતું. બરાબર છે. ધ્રુવાંશે માની લે કશેથી કોઈ વસ્તુ જોઈતી હોય, માની લે કે તારે કઈ જોઈતું છે, તારે એક ખુરશી જોઈતી છે, તો તું ખુરશી વાળા પાસે ખુરશી લેવા જાય તો તું કેવી રીતના ખુરશી લેતો? તો બદલામાં એને કંઈક તો આપવું પડે ને. કોઈ તને એમને એમ ફ્રીમાં કંઈ નહીં આપી દે. બરાબર છે. એટલે ખુરશીના બદલામાં તારે પૈસા આપવા પડે. પણ જે ટાઈમે પૈસા જ નહીં હતા તે ટાઈમે, પૈસા કેમ નહીં હતા? કેમ કે આંકડા નહીં હતા. તો તે ટાઈમે છે ને વસ્તુની આપલે થતી, કે ધ્રુવાંશ તારી પાસે કંઈક હોય તો તું ખુરશી વાળાને આપી દે, ખુરશી વાળો તને ખુરશી આપી દે. આવી રીતના કામ ચાલતું. તારી પાસે શું છે? છે કઈ તારી પાસે? માની લે કે ધ્રુવાંશ કઈ બીજી વસ્તુ બનાવે છે. શું બનાવે? કપડા બનાવે છે. માની લો કે ધ્રુવાંશ એક શર્ટ બનાવ્યો,
તો ધ્રુવાંશે પેલા ભાઈને એક શર્ટ આપી દીધું, એ ભાઈ એને ખુરશી આપી દીધી, આવી રીતના. પરંતુ ધીમે ધીમે આ બધી વસ્તુનું છે ને નોર્મલાઇઝેશન કરવા માટે સંખ્યાઓની શોધ થઈ. પછી આ સંખ્યાઓનું ઇવોલ્યુએશન થયું, ધીમે ધીમે બધી નવી નવી સંખ્યા આવી. આ બધી નવી નવી સંખ્યા આવવાનું કારણ શું છે ખબર? સમીકરણ. જુદા જુદા નવા નવા સમીકરણ આવ્યા. જ્યારે પણ સમીકરણ ઉકેલવું જરૂરી બન્યું, ત્યારે તે સમીકરણ ઉકેલવા માટે નવી નવી સંખ્યા માર્કેટમાં આવી. વાતને સમજજો. હવે માની લેવો કે એક સમીકરણ હું લખું છું, x વત્તા 1 બરાબર 3. તો આ સમીકરણનો ઉકેલ શું? x બરાબર 2. તમે એકને પેલી સાઈડ લીધા, 3 માંથી એક જાય તો 2. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે માર્કેટમાં ઋણ સંખ્યા નહીં હતી. હવે એક સમીકરણ લખું છું, x વત્તા 5 બરાબર 1. તો આનો જવાબ કેટલો? -4. પરંતુ જ્યારે આ સમીકરણ આ દુનિયામાં આવ્યું ને, ત્યારે ઋણ સંખ્યા હતી નહીં. તો આ સમીકરણ ઉકેલવું અશક્ય હતું. અને આ સમીકરણને ઉકેલવા માટે નવી સંખ્યાની જરૂર પડી. અને નવી સંખ્યા હતી ઋણ સંખ્યા. એટલે પૂર્ણાંક પહેલા પ્રાકૃતિક આવી, પ્રાકૃતિક પછી પૂર્ણ સંખ્યા, પૂર્ણ પછી પૂર્ણાંક, અને પૂર્ણાંકની અંદર નવી સંખ્યા ઉમેરવામાં આવી. કઈ? ઋણ સંખ્યા. સમજ પડી? પછી એક સમય એવો આવ્યો કે જીવનમાં અપૂર્ણાંકની જરૂર પડી. તો આવી રીતના એક સમીકરણ આવી જાય, 2x વત્તા 1 બરાબર 4. તો આનો જવાબ આવશે કેટલો ખબર? 3/2. તો 3/2, પહેલા 3/2 અપૂર્ણાંક સંખ્યા નહીં હતી. તો પૂર્ણાંકની અંદર અપૂર્ણાંક ઉમેરવા પડ્યા. કેમ ધ્રુવાંશ? કેમ અપૂર્ણાંક ઉમેરવા પડ્યા? તો જ તો આ સમીકરણને ઉકેલી શકાય. જો તું અપૂર્ણાંકને આપણે આ દુનિયામાં નહીં લાવતે તો આ સમીકરણ ઉકેલાતે નહીં. હવે તમે કહો કે સર સમીકરણ નહીં ઉકેલાતે, તો નહીં ઉકેલાતે, રવા દેવાનું હતું. એવું નહીં. અભ્યાસ તો આગળ નહીં વધે. જે તમારું જે ચોપડી બને છે, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, એ બધા ચોપડા નહીં બની શકતે જો આ સંખ્યાઓ નહીં હતે તો. સમજો કે તમે આજની તારીખમાં ગણતરી કરો છો, તે ગણતરીમાં કેવી કેવી સંખ્યા સાથે, ફિઝિક્સમાં કેવી કેવી ગણતરી કરો, કેલ્ક્યુલેટર વગર તો ગણતરી થતી નથી. એવી 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 ગણતરી તમે જોઈ હશે. સાચી વાત ને? સમય જા. એટલે સંખ્યા જો નહીં હતે તો અત્યારે તમારે ભણવાનું જ નહીં હતે, સાયન્સ જ નહીં હતે, કોમર્સ બી નહીં હતે, ખાલી આર્ટ્સ હતે. બરાબર. એવી રીતના જ ભાઈ ધીમે ધીમે અસમય સંખ્યાની બી જરૂર પડી આપણને. અસમય સંખ્યા, આવું એક સમીકરણ આવી ગયું, x² - 2 બરાબર 0. ચાલો આને ઉકેલો. તો આનો જવાબ છે +/- -2. આનો જવાબ શું છે કીર્તન? +/- -2. એવી રીતના સમીકરણની દુનિયામાં એક એવો સમય આવ્યો કે જ્યારે માર્કેટમાં આવું એક સમીકરણ આવ્યું, x² + 1 બરાબર 0. જો આપણે અત્યારે 10મા ધોરણમાં હતે તો આપણે આનો જવાબ શું કહેતે ખબર? કે આ +1 સામે જાય તો x² બરાબર -1. અને x² - 1 કોનો વર્ગ? -1 આવે. તો આપણે એવું વિચારીને ચાલીએ કે દરેક સંખ્યાનો વર્ગ ધન જ થાય. કેવો થાય? ધન જ થાય. અને વર્ગ -1 તો આવે નહીં. એનો મતલબ કે આ સમીકરણને ઉકેલ ન મળે. એવી કોઈ x ની કિંમત નથી કે જે આ સમીકરણનું સમાધાન કરે. સાચી વાત? આપણે આવું કહીએ ને. પરંતુ એક સમય એવો આવી ગયો કે આ સમીકરણને પણ ઉકેલવું જરૂરી બન્યું. આ સમીકરણને ઉકેલવા માટે સંખ્યા નથી, તેનું હું? તો એ સંખ્યા લાવવી પડી, સંખ્યા બનાવવી પડી. બરાબર? આ સમીકરણને ઉકેલવા માટે. અને માર્કેટમાં પછી એક નવી સંખ્યાની એન્ટ્રી પડી. અને એ સંખ્યાની શરૂઆત થઈ આઈ થી. આઈ. આ જે સંખ્યા છે, આ જે આઈ છે તે સંખ્યા છે. તમે કહો કે સર કેવી રીતના? તો એબીસીડી થઈ. એબીસીડી નો આઈ. તો આ જે એબીસીડી નો જે આઈ છે તેને એક સંખ્યા સમજવાની છે. અને આ સંખ્યાનો મતલબ શું? તો આઈ બરાબર વર્ગમૂળ -1. -1 નું વર્ગમૂળ ની નીકળે ને? હવે નીકળે. -1 નું વર્ગમૂળ બરાબર આઈ. -2 નું વર્ગમૂળ. પહેલા -2 નું વર્ગમૂળ નહીં નીકળતું, હવે -1 નું વર્ગમૂળ આઈ તો -2 નું વર્ગમૂળ કેટલું ખબર? 2i. વર્ગમૂળ -2 તો 2i લખવાનું. વર્ગમૂળ -10, 10i. એટલે કે ઋણ સંખ્યાનું પણ વર્ગમૂળ નીકળે છે. અને એ વર્ગમૂળ સંકર સંખ્યાથી નીકળે છે. બરાબર છે? આપણે જે અભ્યાસ કરીએ છીએ ને સંકર સંખ્યાનો, આ સંકર સંખ્યાનો ઉપયોગ આ ચેપ્ટર પૂરતો જ છે. એ બી તમને કહી દઉં. જેવું આ ચેપ્ટર પતે ને પછી નવું ચેપ્ટર ચાલુ થાય ત્યારે પાછું સંકર સંખ્યાને ભૂલી જવાનું, વાસ્તવિક સુધી આવી જવાનું. કાં સુધી? વાસ્તવિક. કેમ કે ભાઈ આ સંકર સંખ્યા એટલે ભોલેનાથની દુનિયા છે. અને આ ભોલેનાથની દુનિયામાં બધું કાલ્પનિક છે. કેવું છે? કાલ્પનિક છે. સમજો હે, કાલ્પનિક વસ્તુ સાથે તમે કામ કરશો આ ચેપ્ટરમાં. કઈ વસ્તુ સાથે ધ્રુવાંશ? કાલ્પનિક, કલ્પના સાથે કામ કરશો. ઓકે, ચાલો.
આઈ જો વર્ગમૂળ -1 હોય, બે બાજુ વર્ગ કરો તો આઈ સ્ક્વેર બરાબર -1 થાય. એટલે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે આઈ સ્ક્વેર બરાબર કેટલા? -1. બે યાદ રાખવાનું. પરંતુ જ્યારે આપણે ગણતરી કરીશું ને ત્યારે આનો ઉપયોગ વધારે થશે. આઈ સ્ક્વેર બરાબર -1. ઓકે. સમીકરણ x સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 નો એક ઉકેલ આઈ થાય. સમીકરણ જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર 0. આ સમીકરણ પહેલા ઉકેલાતું નહીં હતું, પણ હવે ઉકેલાઈ ગયું. કેવી રીતના? તો કે ભાઈ જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 છે. એકને સામે લઈ જાવ તો એક્સ સ્ક્વેર બરાબર -1. એ કીર્તન, હવે સ્ક્વેર કરીએ તો સામે શું લાગે? વર્ગમૂળ. ને પ્લસ ઓર માઇનસ બી લાગે. તો -1 નું વર્ગમૂળ પહેલા નહીં નીકળતું હતું, પણ હવે આપણે -1 ના વર્ગમૂળની જ્યારે જરૂર પડે તો શું લખી શકીએ? આઈ. તો આ જે સમીકરણ છે ને એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર 0, અને કેટલા ઉકેલ? 2. પહેલો ઉકેલ છે પ્લસ આઈ ને બીજો ઉકેલ છે માઇનસ આઈ. તો જોઈ લેવું કે આ સમીકરણનો એક ઉકેલ આઈ છે ને બીજો માઇનસ આઈ છે. અહીં આપણે વાક્ય પૂરું કરી શકીએ. શું વાક્ય? કે અને બીજો ઉકેલ કયો છે? માઇનસ આઈ છે. સમજ પડી જાય આટલે સુધી? યાદ રાખજો. હવે આપણે સંકર સંખ્યાને સમજીએ. ભાઈ આ સંકર સંખ્યા એટલે દેખાય કેવી, હોય કેવી, એમાં હોય શું? તો a, b બિલોંગ્સ ટુ આર. બિલોંગ્સ ટુ આર એટલે વાસ્તવિક. આર એટલે કેવી સંખ્યા? બે વાસ્તવિક સંખ્યા છે a અને b. તમે પહેલા ચેપ્ટરમાં બધું યાદ છે ને? n એટલે પ્રાકૃતિક, w પૂર્ણ, q સમય, z પૂર્ણાંક, t અસમય, r વાસ્તવિક. જો a અને b વાસ્તવિક હોય તો આ જે લખેલું છે ને a પ્લસ આઈ બી, આને કહેવાય સંકર સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ શબ્દનો મતલબ ખબર? કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે જટિલ. તમે ઇન્ટરનેટને પૂછશો ને કોમ્પ્લેક્સ નું ગુજરાતી એટલે જટિલ. આ કોઈ મામૂલી સંખ્યા નથી કીર્તન, આ એક જટિલ સંખ્યા છે. અને જે જટિલ છે તે સંકર છે. ભોલેનાથ. સંકર સંખ્યા. કઈ સંખ્યા? બરાબર. શંકર ભગવાન બી એટલા બધા સરળ નથી. બરાબર. સમજ કીર્તન. સંકર સંખ્યા a પ્લસ આઈ બી મતલબમાં સંકર સંખ્યા લખવી હોય તો લખવાનું હું? બે વાસ્તવિક સંખ્યા લેવાની, કોઈ એકની હાથે આઈ લગાવી દેવાનો. તો સંકર સંખ્યાના એક્ઝામ્પલ જો લખવા હોય તો એક સંખ્યા લખી 3 ને બીજી લખી 2 ને એની હાથે આઈ લગાવી દેવાનો. વચ્ચે પ્લસ માઇનસ જે પાડવું હોય તે પાડ દો. 3 + 2i. આ શું લખ્યું આપણે? સંકર સંખ્યા લખી. 5 - 7i સંકર સંખ્યા. સમજ પડે છે? તમે કહો કે સર આપણે 0 લઈ શકીએ? a b બિલોંગ્સ ટુ આર વાસ્તવિક, તો હા 0 બી લેવાય. 0 + 0i આ પણ સંકર સંખ્યા છે. સમજ જા. સર કોઈ એકને 0 લઈ તો ચાલે? હા ચાલે. બેવને માની લો કે a બરાબર 5 લીધા, a પ્લસ આઈબી માં a બરાબર 5 લીધા ને b બરાબર 0 લીધા, તો 5 + 0i તો આ પણ સંકર સંખ્યા છે. 0 સાથે ગુણાકાર 0, 5 + 0 એટલે 5. એટલે 5 ને સંકર સંખ્યા કેવી રીતના કહેવાય? 5 ને તો 5 બી સંકર સંખ્યા છે. એમ તો જોવા જાય તો 5 એટલે વાસ્તવિક. 5 એ બધું જ આવી ગયું, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, હે ને? તો કે ભાઈ આપણે છે ને વાસ્તવિક સંખ્યા જે છે ને વાસ્તવિક, તેમાં કેટલીક કાલ્પનિક સંખ્યા ઉમેરી ત્યારે સંકર સંખ્યા બની. એટલે સંકરમાં હવે બધું જ આવી ગયું. સંકર સંખ્યામાં બધી જ સંખ્યા આવી ગઈ. સમજ જે વાતને ધ્રુવાંશ? સંકર સંખ્યામાં વાસ્તવિક બી આવી ગઈ. કેમ કે તું કોઈ બી વાસ્તવિક સંખ્યા બોલ, બોલ કોઈ બી વાસ્તવિક સંખ્યા. -2 તો -2 એટલે -2 + 0i, અને જ્યાં આઈ છે તે સંકર છે. -2 ને લખાય ને -2 + 0i. કોઈ સંકર સંખ્યા વર્ગમૂળ 5, કોઈ વાસ્તવિક સંખ્યા વર્ગમૂળ 5, તો શું વર્ગમૂળ 5 સંકર છે? હા. તમે વર્ગમૂળ 5 ને શું લખી શકો? વર્ગમૂળ 5 + 0i. એટલે દરેક વાસ્તવિક સંખ્યા કેવી છે જાનકી? સંકર સંખ્યા છે. કેવી છે બગાસા ખાવ ધ્રુવાંશ? સંકર સંખ્યા છે. સમજ પડશે આટલે સુધી? હવે તમારા મનમાં એક સવાલ થાય કે સર સંકર સંખ્યાની ઉપર હવે કોઈ હે? ભાઈ ભોલેનાથની ઉપર કોણ હોય? હોય કોઈ? ભગવાન શંકર ભગવાનની ઉપર છે કોઈ? હે ધ્રુવાંશ, તને શું લાગે કોણ હે? ભાઈ શંકરની ઉપર કોઈ નથી. પૈતું હવે સંખ્યાનો સિલસિલો પૂરો થાય છે. સંકર સંખ્યાની ઉપર હવે કોઈ નથી. હવે તમારે કોઈ આની ઉપર કોઈ સંખ્યા વિશે શીખવાનું નથી.
કેમ કે સંકર સંખ્યા ભોલેનાથ પાસે પૂરેપૂરી તાકાત છે કોઈ બી સમીકરણ ઉકેલવાની. હવે એવું કોઈ સમીકરણ નથી કે જે સમીકરણને ઉકેલવાની તાકાત શંકર પાસે નહીં હોય. સમજી લેજે ધ્રુવાન, શંકર પાસે પૂરેપૂરી તાકાત છે. તો કોઈ બી સમીકરણ લાવ, લાવ કોઈ બી લાવ, બોલ કોઈ બી સમીકરણ બોલ, શંકર સંખ્યાને ઉકેલીને ઠેકાણે વાત દે છે. બરાબર, સમજી ગયા? ભોલેનાથ છે ભાઈ, અહીંયા ભોલેનાથનો હાથ છે શંકર એટલે. ઓકે, ચાલો ઉદાહરણ આપેલા છે 2 + i3 લખો કે 3i, બે એક જ છે. આ સંકર સંખ્યા ધ્રુવાંશ કેવી રીતના ખબર પડી? આઈ છે, આઈ દેખાય એટલે આપન શંકર. સમજી ગયા? સંકર સંખ્યા z બરાબર a + ib. જોજો મોટે ભાગે સંકર સંખ્યાની સંજ્ઞા z આવશે આ ચેપ્ટરમાં. કઈ સંજ્ઞા? z. a + ib માં એ છે ને તેને કહેવાય સંકર સંખ્યા z નો વાસ્તવિક ભાગ, અને આ બી છે ને બી, તેને કહેવાય સંકર સંખ્યા z નો કાલ્પનિક ભાગ. બરાબર, z બરાબર a + ib, એને કહેવાય વાસ્તવિક ભાગ, અને આ બી છે ને બી, તેને કહેવાય કાલ્પનિક ભાગ. તમે એમ કહો કે સર બી કે આઈ બી? ખાલી બી, આઈ ની. સમજી ગયા? આઈ ને નહીં બોલવાનું. હવે આ સંકર સંખ્યા છે 2 + i3, આનો કાલ્પનિક ભાગ કેટલો? 3. i3 એમ નહીં બોલતા, ખાલી 3. વાસ્તવિક ભાગ 2. આનો વાસ્તવિક ભાગ -1. વાસ્તવિક એટલે આઈ વગરનો, ને કાલ્પનિક એટલે આઈ વાળો ભાગ. કાલ્પનિક વર્ગમૂળ 3, વાસ્તવિક 4, કાલ્પનિક -1/11. ક્લિયર? પણ ઘણા બાળકોને આટલું સારું ભણાવ્યા પછી બી ભૂલ કરી નાખે. શું ભૂલ કરે ખબર ધ્રુવાંશ? મેમ પૂછો ને ચાલો આના કાલ્પનિક ભાગ બોલો, તો આઈ બોલે જ, i√3. આઈ નહીં બોલવાનું. ચાલો, વાસ્તવિક ભાગને ઇંગ્લિશમાં કહેવાય રિયલ પાર્ટ, એટલે વાસ્તવિક ભાગનો આ સંકેત છે REZ. ધ્રુવાંશ આને વાંચવાનું હું ખબર? REZ ખોટું, રીઝેડ ખોટું, રિયલ પાર્ટ ઓફ ઝેડ, રિયલ પાર્ટ ઝેડ અથવા રિયલ પાર્ટ ઓફ ઝેડ, આવું જ વાંચવાનું. લખવાનું ટૂંકમાં, વાંચવાનું આખું. હું વાંચવાનું? રિયલ પાર્ટ ઓફ ઝેડ. પછી કાલ્પનિક ભાગને ઇંગ્લિશમાં કહેવાય ઇમેજિનરી પાર્ટ. ઇમેજનરીના પહેલા બે અક્ષર આઈ ને એમ, IMZ એવું નહીં વાંચવાનું, IMZ એવું બી નહીં વાંચવાનું, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. સમજી ગયા? હવે આ જે સંકર સંખ્યા છે ભાઈ, અહીંયા આપણે એકાદ લઈ લઈએ 3 + 2i, તો આનો રિયલ પાર્ટ શું? રિયલ પાર્ટ ઓફ ઝેડ 3, એને આવી રીતના સંકેતમાં લખાય. ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ 2. ચાલો ભાઈ, ઉદાહરણ અહીંયા આપેલું છે 2 + i5, આનો રિયલ પાર્ટ છે 2, ઇમેજનરી પાર્ટ છે 5. હવે જો વાતને સમજજો, આ જે z બરાબર a + ib લખેલું છે ને, તેમાં એ શું છે? રિયલ પાર્ટ છે. તો મેં અહીંયા એ ની જગ્યાએ એવું બી લખી શકું, રિયલ પાર્ટ ઓફ ઝેડ. મેં આ કઈ ખોટું લખ્યું? કે અહીંયા જે આવે તે વાસ્તવિક છે. વાસ્તવિક એટલે ઝેડ નો રિયલ પાર્ટ પ્લસ આઈ, અને આ બી શું છે? ઝેડ નો કાલ્પનિક ભાગ. તો મેં અહીંયા બી ની જગ્યાએ લખી શકું ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. એટલે કે યાદ રાખો, ઝેડ બરાબર રિયલ પાર્ટ ઓફ ઝેડ પ્લસ આઈ ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. કોઈ પણ સંકર સંખ્યા ઝેડ ને આવું લખાય, ઝેડ બરાબર રિયલ પાર્ટ ઓફ ઝેડ પ્લસ આઈ ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. જો બે સંકર સંખ્યા z1 બરાબર a + ib, z2 બરાબર c + id સમાન હોય, તો a બરાબર c, b બરાબર d. બે સંકર સંખ્યા સમાન, તો એનો મતલબ બેવના વાસ્તવિક ભાગ સમાન અને બેવના કાલ્પનિક ભાગ સમાન. a અને c સમાન, b અને d સમાન. અન્ડરસ્ટુડ? બે સંકર સંખ્યા સમાન, તો બેવના વાસ્તવિક ભાગ સમાન અને કાલ્પનિક ભાગ સમાન. ચાલો, આટલે સુધી કોઈને કઈ તકલીફ? આજના લેક્ચરમાં બસ એક જ વસ્તુ છે, હું ખબર? થિયરી. દાખલા નહીં મળે, અને આ થિયરી બહુ વધારે છે. આ થિયરી એ ભોલેનાથ સંકર સંખ્યાની દુનિયાને સમજવાની થિયરી છે. એટલે એક્ટિવ રહેજો, હે પોતાની જાતને ડીએક્ટિવેટ નહીં કરી દેતા. સમજવું પડે આ બધું, કેમ કે આજના લેક્ચરમાં થિયરી સમજો તો તમે આવતીકાલથી દાખલાને સારી રીતે સમજી શકશો. બરાબર છે ધ્રુવાંશ? અરે ઓ ધ્રુવા, એ ધ્રુવા, ધ્રુવી. સંકર સંખ્યાનું બીજ ગણિત. ધ્રુવાંશ તું કઈ દુનિયામાં છે? સંકર સંખ્યાની દુનિયામાં. તો તું અત્યારે આપણી માણસોની દુનિયામાં નથી. સંકર સંખ્યાની દુનિયાના અલગ નિયમ આવે, અલગ ગણિત આવે, અલગ બીજ ગણિત. તો એ સમજવું પડશે ધ્રુવાંશ. તું સંકર સંખ્યાની દુનિયામાં ગઈને એવું નહીં કહે કે અહીંયા હું જેમ કેમ તેમ થાય. સમજી લીધું બધાએ?
તો તને એક લાતમાં ને કરી મૂકે. ચાલો ધારો કે Z1 બરાબર a પ્લસ આઈ બી, Z2 બરાબર c પ્લસ આઈ ડી, આ બે સંકર સંખ્યા છે. તો આ બેનો સરવાળો Z1 પ્લસ Z2, બે સંકર સંખ્યાનો સરવાળો Z1 પ્લસ Z2, અને એક થાય કેવી રીતના? તો તમારે બે સંકર સંખ્યાનો સરવાળો કરવો હોય ને જાનકી, તો વાસ્તવિકનો વાસ્તવિક સાથે સરવાળો a પ્લસ c, પછી i લખીને કાલ્પનિકનો કાલ્પનિક સાથે સરવાળો, બસ આટલું કરવાનું. બરાબર. એક્ઝામ્પલ તરીકે એક સંકર સંખ્યા Z1 બરાબર 3 માઇનસ 5i, બીજી સંકર સંખ્યા Z2 બરાબર 7 પ્લસ 2i, આ બેનો સરવાળો Z1 પ્લસ Z2 કેવી રીતના થાય? તો વાસ્તવિકનો વાસ્તવિક હારે 7 ને 3 10, આ બેનો સરવાળો -5 વત્તા 2 એટલે -3i. આટલું કરવાનું છે. કેટલું સહેલું છે હે ને? આ સરવાળો કયા ગુણધર્મનું પાલન કરે? તો સંવૃત્તતા, ક્રમ, જૂથ, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક, આ 5 ગુણધર્મનું પાલન કરે. સંવૃત્ત શબ્દનો મતલબ ખબર છે? સંવૃત્ત, ધ્રુવાન, સંવૃત એટલે સમાવી લેવું. સંવૃત એટલે પોતાનામાં સમાવી લેવું. એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળાનો જવાબ કઈ સંખ્યા આવે ખબર? સંકર સંખ્યા જ આવે. એટલે સંકર સંખ્યાઓ સંકર સંખ્યા સરવાળાને પોતાનામાં સમાવે છે, સરવાળાના જવાબને. માની લેવું કે ધ્રુવાંશ પ્રેરણાથી લગ્ન કરી લાવ્યો ને પછી ઘરે ગયો, ભાગીને લગ્ન કરી દીધા, તો ઘરવાળા એને કદાચ ની પણ સમાવે. એમ કે દે ચાલ નીકળ, મને કીધા વગર લગ્ન કરી આવ્યા, ઘણી વાર ચંપલ મને એક છૂટું ચંપલ મને કરી હો મૂકે. બરાબર છે ધ્રુવાંશ? હા ભાઈ મને ખબર છે કે તું એવો જ છે. એ સંકર સંખ્યામાં એવું નથી. જો સંકર સંખ્યાનો એક જ નિયમ કે બે સંકર સંખ્યા છે, એ બેવના લગ્ન કરાવશે તો કઈ વાંધો નહીં. આવો વેલકમ, આવો આવો. હા બરાબર. ભાઈ ધ્રુવાંશ એમ કે મેં ભેંસ સાથે લગ્ન કરવાનો, તો ભાઈ ઘરવાળા કાઢી જ મૂકે તને. સમજી ગયો? બે સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા છે. બરાબર છે. એટલે કે Z1 અને Z2 બે સંકર સંખ્યા છે, તો એ બેનો સરવાળો પણ સંકર, અને કહેવાય સંવૃત્ત છે, પોતાનામાં સમાવે છે. ક્રમનો નિયમ Z1 વત્તા Z2 કર કે Z2 વત્તા Z1 કોઈ ફરક નહીં પડે. સમજી ગયા? જૂથનો નિયમ, ત્રણ સંકર સંખ્યાનો સરવાળો કરવો છે, તો પહેલા Z1 Z2 નો સરવાળો કરીને પછી Z3 ને ઉમેર, કે Z2 Z3 નો સરવાળો કરીને પછી Z1 ને ઉમેર, કોઈ ફરક નહીં પડે. છેલ્લે જવાબ તો એ જ આવે. સાચી વાત? એના પછી તટસ્થ ઘટક. તટસ્થ નો મતલબ એવો કે કોઈ બી સંકર સંખ્યા Z માં કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબમાં પાછો Z આવી જાય? 0. અહીંયા 0 નો મતલબ શું ખબર? 0 પ્લસ 0i. જો સંકર સંખ્યા Z માં શૂન્ય સંકર સંખ્યા 0 પ્લસ 0i ને ઉમેરીએ તો જવાબમાં પાછો Z જ આવી જાય. જો ધ્રુવાંશ જોઈ લે, Z વત્તા 0 કરે તો Z, અને આ 0 એટલે 0 પ્લસ I0, અને 0 પ્લસ I0 ને સંકેતમાં 0 જ લખવાનું. સમજી ગયા? એના પછી વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ એટલે હવે એવું વિચારવાનું કે હું સંકર સંખ્યા Z માં કઈ સંખ્યા ઉમેરું તો જવાબમાં 0, તટસ્થ સંખ્યા 0 આવે. તટસ્થ Z માં હું ઉમેરીએ તો 0 આવે. તો Z બરાબર માની લો a પ્લસ IB છે, તો a પ્લસ IB માં તમારે ઉમેરવું પડે માઇનસ a માઇનસ IB ને. તો આ a માંથી a જાય તો 0, b માંથી b જાય તો 0. એટલે કે અહીંયા તમારે a પ્લસ IB માં માઇનસ a માઇનસ IB ને ઉમેરવાનું, એટલે આ થયું માઇનસ Z. તો Z માં આપણે માઇનસ Z ને ઉમેરીએ તો જવાબ 0 આવી જશે. ક્લિયર છે? a પ્લસ IB માં સંકર સંખ્યા માઇનસ a પ્લસ માઇનસ b ઇન્ટુ i, કે જેને માઇનસ Z વડે દર્શાવાય, તે વ્યસ્ત ઘટક કહેવાય. અને વ્યસ્તની જગ્યાએ બીજો શબ્દ છે વિરોધી. તમે કહો કે સર વ્યસ્તનો મતલબ આવો નહીં થાય કે Z નું વ્યસ્ત એટલે 1/z. તો શબ્દ અહીંયા સમજો, વાત સરવાળાની છે. તો સરવાળાનો વ્યસ્તનો મતલબ Z નો સરવાળાનો વ્યસ્ત માઇનસ Z, અને સરવાળા માટે વ્યસ્ત એટલે વિરોધી, ને ગુણાકાર માટે વિરોધી એટલે વ્યસ્ત. સમજી ગયા? ક્રિયા પ્રમાણે જવાબ. ક્રિયા ધ્રુવાંશ તું કઈ ક્રિયા કરે છે? સરવાળાની. તો સરવાળાની ક્રિયા માટે વ્યસ્ત એટલે શું? ચિહ્ન બદલવું, અને ચિહ્ન બદલવું એટલે વિરોધી કરવું. શું કરવું ધ્રુવા? ચાલો આટલે આમાં કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે તફાવત એટલે બાદબાકી. ધોરણ 9 અને 10 માં જ્યારે આપણે તફાવત શબ્દ આવતો ને, ત્યારે તફાવતનો મતલબ શું સમજતા ખબર? ધન બાદબાકી. કેવી બાદબાકી?
ધન બાદબાકી, પરંતુ અહીંયા તફાવતનો મતલબ બાદબાકી. કેમ કે આ બાદબાકી ધન આવે કે ઋણ એ તમે કહી જ નહીં શકો. હું તમને એક સવાલ પૂછું છું, z બરાબર 3 - 7i, આ સંકર સંખ્યા ધન છે કે ઋણ? ધન કે ઋણ? એમ નહીં કહેતા બેવ. આ નથી ધન કે નથી ઋણ. ભાઈ આ ભોલેનાથની દુનિયા છે. અને ભોલેનાથે હજી આપણને કીધું કે કોને ધન કહેવાય કોને ઋણ કહેવાય? નથી કીધું. વાસ્તવિક સંખ્યા જ્યારે આપણે ભણેલા ત્યારે પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક કોને કહેતા? જેને માઇનસની નિશાની લાગી હોય. પરંતુ અહીંયા પૂર્ણાંકની વાત નથી, અહીંયા સંકર સંખ્યાની વાત છે. એટલે તમે આ સંકર સંખ્યાને ને ધન કહી શકો ને ઋણ. તમે માની લો કે હું લખું z બરાબર 5 + 2i, તો આ ધન કે ઋણ? તમે કહો કે સર બેવ ધન છે તો આ ધન, ખોટી વાત. ની ધન ની ઋણ. z બરાબર -9 - 5i, આ બી નથી ધન કે નથી ઋણ. સંકર સંખ્યાને કોઈ નિશાની નથી. અંદર ભલે સંખ્યાને નિશાની હોય, પરંતુ આઈ એકવાર આવી ગયો અને આવી રીતના બે વાસ્તવિક સંખ્યા ભેગી થઈને જે સંકર બની તેની નિશાની શું? કોઈ નિશાની નહીં. ક્લિયર મિસ્ટર ધ્રુવા? એની ડાઉટ? ચાલો હવે બે સંકર સંખ્યાની બાદબાકી કેવી રીતના થાય તે સમજીએ. તફાવત એટલે બાદબાકી. તો જે રીતના સરવાળો થાય એ રીતના બાદબાકી. અહીંયા આપણે z1 + z2 કરેલું. હવે તમને z1 - z2 કહે તો શું કરવાનું? તો આ z1 એટલે 3 - 5i. પછી અહીંયા માઇનસ z2 નો મતલબ આ z2 ની વિરોધી સંખ્યા અહીંયા લખવાની. 7 ની વિરોધી -7 + 2i ની વિરોધી -2i. બસ આટલું કરવાનું છે. એટલે કે જો તમારે z1 + z2 z1 - z2 કરવું હોય તો ધ્રુવાંશ તારે આ બેનો સરવાળો કરવાનો. કોનો કોનો? z1 અને -z2 નો સરવાળો. z1 અને z2 ની બાદબાકી એ z1 અને -z2 ના સરવાળા જેટલી હોય છે. એની ડાઉટ? ક્લિયર? હવે બે સંકર સંખ્યાનો ગુણાકાર આવ્યો. શું આવ્યો ધ્રુવા? બે સંકર સંખ્યાનો ગુણાકાર. સરવાળો બાદબાકી પૈતું, હવે ગુણાકાર. ગુણાકાર પછી હું આવે ખબર? ભાગાકાર. ભાગાકાર આવશે આવશે, નાની પર આવશે. જે રીતના સરવાળો એ જ બાદબાકી હતી. સમજ્યા? તમે જોયું સરવાળો જ બાદબાકી નીકળી. આ લોકોએ કીધું બાદબાકી પણ નીકળ્યો સરવાળો ને. એવું જ ભાગાકારમાં થાય. ગુણાકાર જ ભાગાકાર નીકળે. તમે કહો સસ્પેન્સ ખોલી કર્યું તમે તો. ચાલો કઈ નહીં. ગુણાકાર. પહેલી સંકર સંખ્યા z1 બરાબર a + ib, બીજી છે z2 બરાબર c + id. આ બેનો ગુણાકારનું આ સૂત્ર છે. ધ્રુવાંશ આ સૂત્ર તારે મોડે કરવું પડે. z1 × z2, z1 × z2. સૂત્ર છે ac - bd + iad + bc. હા, વાસ્તવિકનો ગુણાકારની બાદબાકી ને પછી અહીંયા વાસ્તવિક અને કાલ્પનિકના ગુણાકારનો સરવાળો, એવું કહેવા માંગે છે. જો કીર્તન આખું સૂત્ર ડીકોડ કરી લીધું કે આ સૂત્રમાં હું કઈ રીતના હું લખેલું છે. હવે જો ધ્રુવાંશ કદાચ થોડુંક ટેન્શનમાં હશે, સર કેટલા સૂત્ર મોડે કરું, આ મોડે કરું, પેલું મોડે કરું, ફલાનું મોડે કરું, ઢીકનું મોડે કરું. કેટલું ધ્રુવાંશ, કેટલું મોડે કરીએ? હે, કોઈ દિવસ તો આરામ મળે કે નહીં? આપણા જિંદગીમાં હું બધું મોડે કરવા આવ્યા છે? હે, આના હારું આ દુનિયામાં આવ્યા આપણે પ્રેરણા હાથે લગ્ન કરવા? તો ચાલો ધ્રુવાંશ, તારા જીવનમાં પ્રેરણા ક્યારે આવશે? પણ હાલમાં નથી, પાક્કું ને? હવે આ હૈસો 100%. એટલે હવે તો કઈક તો છે ધ્રુવાંશ. ચાલો પહેલી સંકર સંખ્યા z1 બરાબર 4 + 3i લખી દઈએ. z2 બરાબર 7 - 2i લખી દઈએ. હવે z1 × z2 નું સૂત્ર જોજો. ac - bd, આ a ને આ b, આ c ને આ d. ac 7 × 28 -bd 3 × -2 -6 પ્લસ પછી વત્તા i, પછી શું છે ad + bc એટલે ક્રોસમાં. આ બેનો ગુણાકાર 4 દુ 8, પણ કેવા 8? -8. આ બેનો ગુણાકાર 7 * 21. 28 ને 6 કેટલા થાય? 34 વત્તા i ના 21 માંથી 8 જાય તો 13. આ જવાબ બરાબર. ધ્રુવાંશ સૂત્ર મોડે થઈ જશે તને તો જુઓ. હવે જરાક વાતને સમજો. હું આ જ ગુણાકાર હવે બીજી રીતના કરું છું. જોજો z1 × z2. z1 શું હતું? 4 + 3i ને z2 શું હતું? 7 - 2i. હવે જો આપણે દેશી ગુણાકાર કઈ રીતના કરીએ? દેશી
7 ચોક 28, આ 4 ગુણ્યા -2, 4 દુ 8, -8 થાય, 3 સતામ 21 આઈ, વત્તા ઓછા ઓછા 3 દુ 6, આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર. હવે આઈ સ્ક્વેર એટલે આપણે સ્ટાર્ટિંગમાં જ ભણ્યા ચેપ્ટરની સ્ટાર્ટિંગ, આઈ સ્ક્વેર -1, એટલે અહીંયા જો તમે -1 મૂકો તો આ +6 થયું, 28 વત્તા 6 34, ને આ આઈ વાળાનું સાદુરૂપ 21 ઓછા 8 13, એ જ જવાબ આવ્યો. તો પછી ધ્રુવાંશ આપણે સૂત્ર મૂળે કરીએ જ શું કરવા? આ રીતના નહીં કરી નાખીએ? તો હા, આપણે આ રીતના જ કરી નાખવાનું. જરૂરી નથી કે આ સૂત્ર તમારે મોરે કરવાનું. ને માની લે કે પરીક્ષામાં સૂત્ર પૂછાયું તો સૂત્ર બનાવી દેવાનું. તમે આ બેનો ગુણાકાર કરો, આ બેનો એટલે કાઉન્સ ખોલવાની પ્રક્રિયાથી આ જ સૂત્ર બને. તમે આ રીતના બે કાઉન્સનો ગુણાકાર કરો એટલે આ જ સૂત્ર બની જાય. સમજ પડી ગઈ મારી વાતમાં? ચાલો ભાઈ, ગુણાકારના ગુણધર્મ શું છે? એ જ બધા ગુણધર્મ. પહેલા છે સંવૃત્ત, એટલે એક્સેપ્ટ કરે. સંકર સંખ્યા ગુણાકારના જવાબને પોતાનામાં એક્સેપ્ટ કરે. બે સંકરનો ગુણાકાર સંકર. સંકર ગુણ્યા સંકર ધ્રુવાંશ, સંકર ગુણ્યા સંકર બરાબર કોઈ નવો સંકર. એના પછી ક્રમનો નિયમ, Z1 ગુણ્યા Z2 કર કે Z2 ગુણ્યા Z1, બે એક જ છે. જૂથનો નિયમ, 3 સંકર સંખ્યાનો ગુણાકાર કરવાનો છે કીર્તન. Z1 નો Z2 હાથે કરી પછી Z3 હાથે કર, કે પેલા Z2 Z3 નો ગુણાકાર કરીને પછી Z1 હાથે, જવાબ એક જ આવે. બરાબર છે. પછી તટસ્થ, સંકર સંખ્યા Z માં કઈ સંખ્યાને ગુણીએ તો જવાબમાં પાછો Z આવી જાય? એક ને, એક એટલે 1 વત્તા 0 આઈ, સાચી વાત છે. તમે Z સાથે 1 ને ગુણશો તો જવાબમાં પાછો 1 આવી જશે. 1 બરાબર 1 વત્તા I0, જેને સંકેતમાં શું લખવાનું? 1. એના પછી વ્યસ્ત ઘટક ગુણાકાર માટે સંકર સંખ્યા Z માં કઈ સંખ્યાને ગુણીએ તો જવાબમાં તટસ્થ એટલે 1 આવી જાય. તમે કહો કે સર 1/Z, 1/Z એટલે સર ZZ ઉડાડ દો. બરાબર છે. તો અહીંયા એકચ્યુઅલી એવી પ્રોસેસ નથી. Z બરાબર a પ્લસ IB છે. Z બરાબર a પ્લસ IB, તો 1/Z એટલે કઈ સંકર સંખ્યા? તમે કહો કે સર 1/Z એટલે 1/a પ્લસ IB. આ તો ભાઈ સંકર સંખ્યા એટલે કેવું ખબર? વાસ્તવિક વત્તા I ઇન્ટુ કાલ્પનિક. શું એવી રીતના લખેલું છે? વાસ્તવિક વત્તા I ઇન્ટુ કાલ્પનિક? નથી લખેલું, નથી લખેલું. આ વાસ્તવિક વત્તા I ઇન્ટુ કાલ્પનિક નથી લખેલું. એટલે 1/Z કોણ છે ખબર? આ 1/Z એટલે અહીંયા નથી આપ્યો. કઈ નહીં, આગળ ટોપિક આવશે. હર્યો, વ્યસ્ત હર્યો. આ 1/Z જે છે તે હર્યો આ છે. 1/Z બરાબર a/a² પ્લસ b² પ્લસ I ઇન્ટુ -b/a² પ્લસ b². a પ્લસ IB ને તમે આના વડે ગુણ હો તો જવાબમાં 1 આવે. આ બેનો ગુણાકાર બરાબર 1. Z ઇન્ટુ 1/Z, આ જે લખ્યું છે તે 1/Z. હવે તમે કહો કે સર આ આવ્યું કેવી રીતના? હે, તમને કોઈ સંકર સંખ્યા આપી દેવામાં આવે, Z બરાબર 2 + 3i, તો આની વ્યસ્ત 1/Z કેવી રીતના શોધાય? તો એનું સૂત્ર a/a² પ્લસ b². આ a ને આ b, a એટલે 2 છેદમાં a² પ્લસ b², 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13. પછી છે પ્લસ I ઇન્ટુ -b એટલે -3 છેદમાં 13 જ આવશે. આ સૂત્રથી તમારે 1/Z શોધવું પડે. કેવી રીતના? સૂત્રથી. પરંતુ ધ્રુવાંશ કે સર કેટલા સૂત્ર મોડે કરું? આ જિંદગીમાં સૂત્ર મોડે કરવા મેં જન્મ લીધો છે. તો ધ્રુવાંશ ટેન્શન નહીં લે, તને પ્રેરણાનો પ્રેમ પણ મળશે અને વગર સૂત્ર એ દાખલાનો જવાબ બી મળશે. બસ તો જોવો, 1/Z એટલે 1/Z એટલે 2 + 3i. હવે આની કરની કરવાની ભાઈ, કરની એટલે કેટલા વડે ગુણવા ભાગવાનો? 2 - 3i વડે. 1/Z બરાબર 2 - 3i ને 1 વડે ગુણ્યા તો 2 - 3i છેદમાં a વત્તા b a ઓછા b, a² - b², 2 નો વર્ગ 4, આ b² એટલે 3 નો વર્ગ 9, 9i², પણ કેવા? -9i². i² ની કિંમત -1 મૂકીએ તો આ પ્લસ થઈ જાય. 9 ને 4 13, 13 ને છૂટો કરી દઉં, 2/13 -3/13i, એ જ જવાબ આવ્યો. ધ્રુવાંશ શું કરવું છે? સૂત્ર મોડે કરવું છે કે આ ટેકનિક વાપરવી છે? ધ્રુવાંશ એમ કે ના સર ટેકનિક જ વાપરવી છે. ચાલે, ટેકનિક વાપરો, ટેન્શન શું છે? સમજી ગયા? એટલે આવી રીતના વ્યસ્ત સંકર સંખ્યા શોધાય.
અને સંકરનો એના વ્યસ્ત સાથે ગુણાકાર કેટલો થાય કીર્તન? એક. કોઈ પણ સંકરનો તેના વ્યસ્ત સાથે ગુણાકાર એક થાય. વિભાજનનો નિયમ, સિમ્પલ નિયમ, કાઉન્સ ખોલવાય તો ખોલ દો. Z1 ઇન્ટુ Z2 પ્લસ Z3 છે, તમે કાઉન્સ ખોલી શકો છો. સંકર સંખ્યાની દુનિયાએ કાઉન્સ ખોલવાની છૂટ આપી દીધી. Z1 Z2 પ્લસ Z2 Z1 Z3. પછી કાઉન્સ આગળ હોય કે પાછળ હોય, જેમ હોય ત્યાં ખોલી કાઢો. આ છે વિભાજનનો નિયમ. ખબર, યોગનું છેદ પર વિભાજન આવતું, એવી રીતના અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન. કોનું કોના પર? ગુણાકારનું સરવાળા પર. ચલો, બે સંકર સંખ્યાનો ભાગાકાર આવ્યો. હું આવ્યો? ભાગાકાર. મેં તમને પહેલેથી જ કીધેલું છે, જે રીતના બાદબાકી એ સરવાળો હતો, એ રીતના ભાગાકાર એ ભાગાકારની ગુણાકાર છે. Z1 અને Z2 નો ભાગાકાર, Z1 અને Z2 નો ભાગાકાર એ Z1 નો 1/z2 સાથે ગુણાકાર છે. સમજી ગયા? હવે આ ગુણાકાર કરવાનો કે રીતના? તો Z1 રકમમાં હે, હવે Z2 જે છે ને તેનો વ્યસ્ત પહેલા શોધવાનો અને પછી વ્યસ્ત સાથે Z1 નો ગુણાકાર કરવાનો. સમજ પડી? એટલે Z1 ભાગ્યા Z2 બરાબર Z1 ગુણ્યા 1/z2. આવી રીતના બે સંકર સંખ્યાનો ભાગાકાર થાય. અને સંકર સંખ્યાના ભાગાકારનો બે નિયમ ફિક્સ છે જ, 0 ની છેદમાં શૂન્ય સંકર સંખ્યાની. જો લખેલું છે ને Z2 શૂન્યેતર, એ ધ્રુવાન શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. તું મરી જવા જેવો કેમ થઈ ગયો છે? ચાલ તાકાત લાવ શરીરમાં. ભોલેનાથની ભક્તિ આવી રીતના થાય? શ્રાવણ મહિનો ચાલે ને તું સંકર સંખ્યામાં આરસ કરે છે? હે, તું કયા ભગવાનનો ભક્ત છે? નાસ્તિક છે? અરે વાહ, નાસ્તિક ની કહી રહ્યો હતો. ચાલો, ધ્રુવાંશ કહેશે હું આશિક છું. આશિક છે. ચાલો, આઈ ના ઘાત. કોના ઘાત? આઈ ના ઘાત. તો સ્ટાર્ટિંગમાં જ આપણે પહેલું શીખ્યા કે આઈ બરાબર વર્ગમૂળ -1. એટલે આઈ ની એક ઘાત દેખાય તો વર્ગમૂળ -1. આઈ સ્ક્વેર વર્ગમૂળ -1 નો વર્ગ 1. નંબર 3. આઈ ક્યુબ કેટલું? તો આઈ ક્યુબ ના ટુકડા પાડો. આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર ની કિંમત -1 એટલે આઈ ક્યુબ થાય -i. સમજ પડી? નંબર 4. આઈ ની 4 ઘાત. આઈ ની 4 ઘાત એટલે આઈ સ્ક્વેર નો સ્ક્વેર. આઈ સ્ક્વેર ની કિંમત કેટલી? -1 નો વર્ગ 1. આ 4 કિંમત યાદ રાખવાની. ઓ ધ્રુવાન, સારું થયું એ ધ્યાન આપ્યું. આઈ સ્ક્વેર બરાબર -1. વેરી ગુડ. જોયો, ધ્રુવાંશ નું ધ્યાન આને કહેવાય. હવે જરાક વાતને સમજજો. તો તમને માની લેવો કે કોઈ જગ્યાએ આઈ ની 25 ઘાત દેખાય, તો આનો જવાબ કેટલો? ટુકડા, ઘાતના ટુકડા. આઈ સ્ક્વેર માં લખવાના ટુકડા. હામાં આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર ની કેટલી ઘાત? 25 થાય. 25 તો નહીં પણ 24 પાસે પહોંચો. 12 ઘાત ને એક આઈ. આ સમજ પડી? આ રીતના તોડવું પડે. આઈ સ્ક્વેર માં તોડવાનું ને આઈ સ્ક્વેર ની કિંમત -1 -1 ની 12 ઘાત +1 એટલે આઈ ની 25 ઘાત એટલે આઈ. સમજ જા? આઈ ની 49 ઘાત કેતે તો એક કામ કરો, 49 નથી લેવી, 51 રાખો. તો પહેલા આઈ સ્ક્વેર 51 ની નજીક પહોંચો. ચાલો, 2 25 દુ 50 ને એક આઈ વધ્યો તે. આઈ સ્ક્વેર એટલે -1 ની 25 ઘાત એટલે -1 ને પાછળ આઈ. સમજ પડી? આવી રીતના દાખલા થાય. આઈ ની 60 ઘાત એટલે આઈ સ્ક્વેર ની 30 ઘાત, -1 ની 30 ઘાત એટલે +1. એવી રીતના તમને આઈ ની ગમે તેટલી ઘાત આપે, આવી રીતના સાદું રૂપ આપી દેવાનું એટલે આવી જાય. એટલે વ્યાપક સ્વરૂપે. કયા સ્વરૂપે? વ્યાપક સ્વરૂપે. આ 5 તો, આ 4 તો યાદ રાખવાના જ છે. આઈ ની 4n ઘાત +1. કેમ કે આઈ ની 4n ઘાત નો મતલબ શું થયો? આઈ ની 4 ઘાત ની n ઘાત ને આઈ ની 4 ઘાત એટલે 1. 1 ની ગમે તેટલી ઘાત 1. સમજ પડી? આઈ ની 4n વત્તા 1 ઘાત. તો તું છૂટું પાડ્યું તો આઈ ની 4n ઇન્ટુ આઈ. આઈ ની 4n એટલે 1. 1 ઇન્ટુ આઈ એટલે આઈ. આઈ ની 4n વત્તા 2 ઘાત. હા, -1. કેમ કે આઈ ની 4n 1 ને આઈ સ્ક્વેર -1. આઈ ની 4n વત્તા 3 ઘાત એટલે આ થશે આઈ ક્યુબ ને આઈ ક્યુબ નો જવાબ અહીંયા -i છે. તો આવી રીતના તમને તમારી સ્કૂલની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. તો ટેકનિક સમજ પડી ગઈ ને?
આ 4n ને ઉડાડ દેવાનો, i ની 1 ઘાત એટલે i સ્ક્વેર માઇનસ 1 ને i ક્યુબ માઇનસ i. ક્લિયર? ચાલો એના પછી ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ શું આવે છે મિસ્ટર દ્રિવેન્સ? કેવી વાસ્તવિક સંખ્યા? ઋણ વાસ્તવિક ને એનું વર્ગમૂળ. તો માઇનસ 1 ઋણ છે ને વાસ્તવિક છે ને એનું વર્ગમૂળ તો i. એ રીતના માઇનસ 2 નું વર્ગમૂળ 2i. એવું જ બધું અહીંયા લખેલું છે. તો જુઓ i સ્ક્વેર માઇનસ 1 થાય, માઇનસ i નો વર્ગ i સ્ક્વેર બી માઇનસ 1 થાય. એટલે માઇનસ 1 ના વર્ગમૂળ છે i ને માઇનસ i. માઇનસ 1 ના વર્ગમૂળ એ જાનકી, માઇનસ 1 ના વર્ગમૂળ કોણ? i અને માઇનસ i. ને વર્ગમૂળમાં માઇનસ 1 બરાબર કેટલા? માઇનસ 1 નું વર્ગમૂળ i અને માઇનસ i, તો વર્ગમૂળ માઇનસ 1 બરાબર i ને માઇનસ i? ના, ખાલી i. સમજો હે? શબ્દમાં વાત કરીએ ને કે માઇનસ 1 ના વર્ગમૂળ તો બે જવાબ આપવાના, i ને માઇનસ i. પણ સંકેતમાં વાત કરીએ વર્ગમૂળ માઇનસ 1 તો ખાલી i. જો આવું છે મેથ્સમાં. શબ્દમાં વાત થશે તો બે જવાબ, સંકેતમાં વાત થશે તો એક જવાબ. કેમ કે આ સંકેત એ વિધેયનો ઈશારો છે અને વિધેયને અનન્ય જવાબ હોય, એક જ જવાબ હોય. તેમ છતાં સંકેત વર્ગમૂળ માઇનસ 1 ફક્ત i સૂચવે. વર્ગમૂળ માઇનસ 1 એટલે ખાલી i, માઇનસ i નહીં. સમજી ગયા? તમને સ્કૂલમાં પરીક્ષામાં પૂછાય ને તો સાચવજો. તમને એમ પૂછે વર્ગમૂળ માઇનસ 1, ઓપ્શનમાં i હો હે માઇનસ i બી હે તો i. પણ તમને વાક્યમાં પૂછે કે માઇનસ 1 ના વર્ગમૂળ કયા, તો બેવ જવાબ સાચા, i અને માઇનસ i બેવ. તે જ પ્રમાણે વર્ગમૂળ 3i નો વર્ગ એટલે આ થશે વર્ગમૂળ 3 નો વર્ગ 3, i નો વર્ગ માઇનસ 1 એટલે માઇનસ 3. તો માઇનસ 3 નું વર્ગમૂળ કોણ? વર્ગમૂળ 3i. સમજી ગયા? માઇનસ 3 નું વર્ગમૂળ વર્ગમૂળ 3i ને માઇનસ વર્ગમૂળ 3i. શબ્દમાં વાત થઈ એટલે બે જવાબ. પણ સંકેત વર્ગમૂળ માઇનસ 3 સંકેત તો પ્લસ વાળો જવાબ, પ્લસ વર્ગમૂળ 3i, માઇનસ વાળો નહીં. ક્લિયર? ચાલો એના પછી વ્યાપક રીતે જો એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા હોય તો વર્ગમૂળ માઇનસ એ બરાબર વર્ગમૂળ એ ઇન્ટુ વર્ગમૂળ માઇનસ 1 ને વર્ગમૂળ માઇનસ 1 ની કિંમત i. તો આનો જવાબ છે વર્ગમૂળ એ ઇન્ટુ i. એ તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ, વર્ગમૂળ માઇનસ 2 તો 2i, વર્ગમૂળ માઇનસ 10 10i. સમજ્યા? વર્ગમૂળ માઇનસ 7 7i. એવું આ કહેવા માંગે છે. ક્લિયર? માઇનસ ને કરી નાખવાનું, વર્ગમૂળમાં એ લખીને i લખી દેવાનું. વર્ગમૂળ માઇનસ 7 એટલે વર્ગમૂળ 7i હે. આ ખોટું લખેલું છે, વર્ગમૂળ 2i. ક્લિયર? વર્ગમૂળ માઇનસ 2 એટલે વર્ગમૂળ 2i. ચાલો એના પછી આ નિયમ ખબર? આ નિયમ તમે લગભગ નાના હતા ત્યારે 8મા 9મા આવતા કે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર વર્ગમૂળમાં ab. આ નિયમ કોના માટે છે ખબર છે ને? દરેક ધન વાસ્તવિક સંખ્યા માટે. એની કિંમત ઋણ નહીં લેવાતી. હવે જોજો, જો a ગ્રેટર ધેન 0, b લેસ ધેન 0 અથવા a લેસ ધેન 0, b ગ્રેટર ધેન 0 હોય તો ત્યારે પણ આ પરિણામનું પાલન થાય છે. સમજો વાતને. જોજો મેન અહીંયા છે આ i સ્ક્વેર છે ને, i સ્ક્વેર તેને i ઇન્ટુ i લખાય. સાચું કે ખોટું? i ની કિંમત કેટલી ધ્રુવાંશ? વર્ગમૂળ માઇનસ 1, i ની કિંમત વર્ગમૂળ માઇનસ 1. આ બેવનો ગુણાકાર કરીએ, હા કે ના? વર્ગમૂળ માઇનસ 1 ગુણ્યા વર્ગમૂળ માઇનસ 1, માઇનસ 1 નો વર્ગ 1, 1 નું વર્ગમૂળ 1. ઓ ભાઈ, i સ્ક્વેર નું વર્ગમૂળ i સ્ક્વેર બરાબર 1 લઈ આવ્યા તમે. i સ્ક્વેર તો માઇનસ 1 આવે તો એનો પ્લસ 1 આવ્યો. તો આમાં શું ભૂલ શું છે? ચાલો હોઢીને આપો. i સ્ક્વેર બરાબર તમે પ્લસ 1 લઈ આવ્યા. તો ભૂલ ક્યાં છે ખબર? આ સ્ટેપમાં શું ભૂલ છે? આ બેનો ગુણાકાર 1 લખ્યો ને તે લખવું ભૂલ છે. આ બેનો ગુણાકાર કરવું ખોટું છે. તમે વર્ગમૂળ માઇનસ 1 નો વર્ગમૂળ માઇનસ 1 સાથે ગુણાકાર કર્યો તે ખોટી વસ્તુ છે. વર્ગમૂળ માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળ માઇનસ 3 બરાબર વર્ગમૂળ 2 ટાલી 6 ઓછા ઓછા વત્તા, આ ખોટું છે. કેમ કે તમે અહીંયા સૂત્ર વાપર્યું. આ સૂત્ર કોના માટે છે તે તો વાંચો. ધન વાસ્તવિક સંખ્યા, ધન. ઋણ માટે થોડું છે આ સૂત્ર.
આ જે સૂત્ર છે ને તે ઋણ માટે નથી, અને ઋણ માટે તમે આ સૂત્ર વાપર્યું ને ધ્રુવાંશ, એટલે જવાબ ખોટો પડ્યો. વાપર હજી, વાપર ઋણ માટે, પછી ક્યાંથી જવાબ આવે? સમજ જા, ક્લિયર છે? તે મતલબમાં અહીંયા કહેવા એવું માંગે છે, આ સૂત્ર ધન માટે વાપરો. કોઈ એક ધન ને બીજું ઋણ હોય તો બી ચાલે, હે તો બી ચાલે, તો બી આનું પાલન થશે. એ ધન બી ઋણ, એ ઋણ બી ધન, ચાલો કઈ નહીં વાપર. બેવ ઋણ વાપરતો નહીં, બેવ જ ઋણ, એ પણ ઋણ બી પણ ઋણ, તો શું થાય? તો શું થાય? આવું થાય. આઈ સ્ક્વેર બરાબર પ્લસ 1 થાય, ખોટો જવાબ આવે. ઋણ માટે સૂત્ર વાપર્યું, તો બેવ ઋણ હોય તો સૂત્ર નહીં વાપરતો. એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર વર્ગમૂળ ab છે તેમ ધારી લેતા. આવું ધારવાથી ખોટો જવાબ આવ્યો. આ પરિણામ આઈ સ્ક્વેર બરાબર -1 ની સત્યાર્થતાની વિરુદ્ધ છે. આઈ સ્ક્વેર બરાબર -1 ને ખોટું પાડે છે. એટલે કે જો સંખ્યાઓ a અને b બંને ઋણ વાસ્તવિક હોય તો આ સૂત્ર નહીં વાપરવાનું. તો વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b નોટ ઇક્વલ ટુ વર્ગમૂળ ab. a અને b બેવ ઋણ છે તો આ ડાબા બરાબર જબા નહીં થાય, ડાબા નોટ ઇક્વલ ટુ જબા. કરવો છે ધ્રુવાંશ સર આ બેવનો ગુણાકાર? બેવ ધન હોય તો હે કરવો છે? ધન હોય તો કર, પણ એક ધન ને બીજું ઋણ હોય તો બી થાય, પણ બેવ ઋણ હોય તો સોરી સોરી ભાઈ, બીજા કોઈ પાસે જાઓ. સમજી ગયા? જો એ અને બી માંથી ગમે તે એક શૂન્ય હોય તો આ બે માંથી કોઈ એક 0 હોય તો 0, પછી તો સમજી ગયા? 0 હોય તો ગુણાકારનો જવાબ 0. નિત્ય સમ સૂત્ર, પહેલું સૂત્ર z1 વત્તા z2 આખાનો વર્ગ, a વત્તા b આખાનો વર્ગનું સૂત્ર હતું ને, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એ જ સૂત્ર શું અહીંયા લાગે? બે સંકર સંખ્યા માટે લાગી શકે? તો હા, z1 સ્ક્વેર પ્લસ 2z1 z2 પ્લસ z2 સ્ક્વેર. એટલે ભોલેનાથે કહી દીધું કઈ નહીં ભાઈ, વાપરો આ સૂત્ર, નહીં વાંધો આવે, સાચું પડે. સમજી ગયા? બાકી એમને એમ ઈચ્છા થાય ને વાપરી લીધું એવું નહીં ભાઈ. વાસ્તવિક સંખ્યાના સૂત્ર, જો અહીંયા આ ખોટું પલ્લું, વાસ્તવિક સંખ્યાની કેટલીક વસ્તુ સંકરમાં ચાલે, કેટલીક નહીં ચાલે. તો હું નહીં ચાલે તો આ નહીં ચાલે. સમજી ગયા? ચાલો બીજું, z1 માઇનસ z2 આખાનો સ્ક્વેર, z1 સ્ક્વેર માઇનસ 2z1 z2 પ્લસ z2 સ્ક્વેર. ભોલેનાથે કીધું ચાલો આમાં માઇનસ માટે બી ચાલે, z1 માઇનસ z2 ઇન્ટુ z1 પ્લસ z2. તો ભોલેનાથ એમ કહે છે વાંધો નહીં વાપરો, z1 સ્ક્વેર માઇનસ z2 સ્ક્વેર. તો તમે આ ત્રણ સૂત્ર સંકર સંખ્યા માટે વાપરી શકો છો. તમે કહો કે સર ક્યુબનું સૂત્ર વપરાય કે નહીં? ક્યુબનું કઈ વાંધો નહીં, ભોલેનાથે હા પાડી. z1 પ્લસ z2 આખાનો ક્યુબ છે, વાપરો. z1 ક્યુબ પ્લસ z2 ક્યુબ પ્લસ 3z1 z2 ઇન્ટુ z1 પ્લસ z2. વાપરો વાપરો, ભગવાને હા પાડી, વાપરો. સંકર સંખ્યાએ કીધું કઈ વાંધો નહીં, તમે વાપરો. એવી રીતના માઇનસ માટે બી આ સૂત્ર વાપરી શકાય. એના પછી પછી આ ત્રણ સંખ્યાના વર્ગ માટે બી, પણ એવા દાખલા આવવાના નથી. આટલા સૂત્ર તમે વાપરી શકો છો. આ સૂત્ર આવડે જ છે તમને, આવડે જ છે, વાસ્તવિકના જ સૂત્ર છે, પરંતુ એ વાસ્તવિકના સૂત્ર સંકર માટે બી સાચા છે. નેક્સ્ટ, સંકર સંખ્યાનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા, આજના લેક્ચરનો છેલ્લો ટોપિક. ધ્રુવાંશ કયો ટોપિક? હા ચાલા ધ્રુવાંશ, પછી આ ટોપિક પર પછી પ્રેરણા મિલન. હા ચલો, માનાંક. જાનકી તને માનાંક એટલે ખબર છે? હું હતું માનાંક એટલે? ઋણ ને ધન કરે તે ને. -3 નું માનાંક +3, 5 નું માનાંક 5, 0 નું માનાંક 0, મતલબમાં ઋણ નું ધન. x નું માનાંક શું આવે? +x અથવા -x. x નું માનાંક પ્લસ થી ક્યારે ખુલે? કે જ્યારે x 0 કે 0 થી મોટો હોય. માઇનસ થી ક્યારે ખુલે? કે જ્યારે x ઋણ હોય, 0 થી નાનો હોય. ઋણ સંખ્યાને માઇનસ ની નિશાની ધન કરે, યાદ છે આ બધું તમને બનાવેલું? પરંતુ હવે જોજે ધ્રુવાંશ, તું કઈ દુનિયામાં છે? સંકરની દુનિયામાં. એટલે અહીંયા હવે વાસ્તવિક નું માનાંક નહીં જાનકી, કોનું માનાંક? સંકર નું માનાંક, સંકર સંખ્યા. તેનું માનાંકમાં શું કરવાનું? માનાંક ઋણ ને ધન કરે, તો સંકરમાં તો હું ઋણ ને હું ધન, કોણ ટુ ને કોણ મેં, કોણ ધન ને કોણ ઋણ. કેમ કે સંકર સંખ્યા માટે ઋણ અને ધન બધું એક જ થયું. સમજ પડે મારી વાતમાં?
તો સંકર સંખ્યાનું માનાંક આખી અલગ વસ્તુ છે. z બરાબર a પ્લસ આઈબી. તો જો સંકર સંખ્યા z બરાબર a પ્લસ આઈબી તો વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને z ના માનાંક મોડ્યુલસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને એને સંકેતમાં બે ઊભી લીટીની વચ્ચે લખાય છે. એટલે કે જો z બરાબર a પ્લસ આઈબી તો z નું માનાંક માનાંક z બરાબર a પ્લસ આઈબી અને માનાંક z બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. માનાંક શોધવા માટે આ સૂત્ર વાપરવાનું. ફોર એક્ઝામ્પલ z બરાબર 3 માઇનસ 4i. તો ધ્રુવાંશ માનાંક z બરાબર માનાંક 3 માઇનસ 4i. ધ્રુવાંશ કે સર પ્લસ કરી દેવાય, માઇનસ નું પ્લસ કરી દઈએ. ખોટી વાત. સંકરમાં તારા નિયમ વાપર્યા, ભોલેનાથ ગુસ્સે થશે, શ્રાપ આપશે તને શ્રાવણમાં. તો સૂત્ર એવું કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ a સ્ક્વેર નો મતલબ શું થયો ખબર જાન કે વાસ્તવિક નો વર્ગ. બી સ્ક્વેર એટલે કાલ્પનિક નો વર્ગ. એટલે કે અહીંયા 3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. ધ્રુવાંશ એક વસ્તુ ભૂલી ગયા, આઈ લખવાનું ભૂલી ગયા ને? નથી ભૂલ્યા, આઈ સૂત્રમાં જ નહીં આવે. આ બી સ્ક્વેર નો મતલબ આઈ નહીં લેવાનો, ખાલી બી જ લેવાનો, આઈ નહીં લેવાનો. ભાઈ જા 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એટલે આનું વર્ગમૂળ 5. માનાંક z બરાબર 5. આવી રીતના સંકર સંખ્યાનું માનાંક શોધાય. આ સંકર સંખ્યાનું માનાંક 5 છે. અહીંયા કઈ માઇનસ નું પ્લસ નથી કર્યું, સૂત્ર વાપરીને જવાબ લાવ્યા. ક્લિયર? સમજ પડી? પણ એક વસ્તુ છે, તો બી જવાબ ધન જ આવ્યા. શું કેવું? ઋણ આવી શકે કે વર્ગમૂળ તો ધન જ આવે ને, એટલે જવાબ એમ પાછો ધન જ આવે. માનાંક એ પોતાની શક્તિ પ્રમાણે ધન જવાબ તો આપે જ. ક્લિયર છે? તો આ સૂત્ર યાદ રાખજો, માનાંક z બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સંકર સંખ્યા a માઇનસ આઈબી ની અનુબદ્ધ સંકર સંખ્યા, અનુબદ્ધ. અનુબદ્ધ નો મતલબ ચિહ્ન બદલી કરવાનું. બરાબર? એ z ની અનુબદ્ધ સંકર સંખ્યા છે. a માઇનસ આઈબી એ z ની અનુબદ્ધ. શોર્ટમાં હું તમને કહી દઉં, અહીંયા લખેલું જ છે. એટલે અહીંયા લીટી ભૂસાઈ ગયેલી છે. z બાર બરાબર a પ્લસ આઈબી. અહીંયા હું મારી રીતના લખાઈ દઉં. જોજે ધ્રુવલા, જો z બરાબર a પ્લસ આઈબી તો z ની અનુબદ્ધ નો સંકેત છે z બાર. અનુબદ્ધ એટલે કોન્જ્યુગેટ, કોલગેટ ની કોન્જ્યુગેટ. તો z બાર માં કરવાનું હું નિશાની બદલ, આઈબી ની નિશાની બદલ, a માઇનસ આઈબી. કોની નિશાની બદલવાની? કાલ્પનિક ભાગની. ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન. ચાલો એક્ઝામ્પલ માની લો કે એક સંકર સંખ્યા z બરાબર 7 પ્લસ 5i. આની અનુબદ્ધ 7 માઇનસ 5i. z બરાબર 3 માઇનસ 2i. અનુબદ્ધ 3 પ્લસ 2i. એના પછી z બરાબર -7i પ્લસ 7. આની અનુબદ્ધ -7i -7. ખોટી વાત, 7i પ્લસ 7. કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. ધ્રુવાંશ કોની? કાલ્પનિક, વાસ્તવિક ની. સમજ્યા? z બરાબર 9i. આની અનુબદ્ધ z બાર -9i. 0 પ્લસ 9i ની અનુબદ્ધ 0 માઇનસ 9i. z બરાબર 10. આની અનુબદ્ધ z બાર -10 ના 10. આ 10 એટલે 10 વત્તા 0i, તો એની અનુબદ્ધ 10 માઇનસ 0i ને 10 માઇનસ 0i બી 10 જ થાય. સમજ પડી મારી વાતમાં તમને કે ના પડી? કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટે z1 અને z2 માટે આ સૂત્ર છે. બે સંકર સંખ્યાનો ગુણાકાર કરીને માનાંક શોધો કે માનાંક શોધીને ગુણાકાર કરો, જવાબ હરખા આવે. ભાગાકાર કરીને માનાંક શોધો કે માનાંકનો ભાગાકાર કરો, જવાબ હરખા આવે. ગુણાકાર કરીને અનુબદ્ધ શોધો કે અનુબદ્ધનો ગુણાકાર કરો, જવાબ હરખા આવે. તમે કહો કે સર આ તો બધું હરખું જેવું છે. ના, આમાં છે ને એવું છે, અહીંયા વચ્ચેથી કાપ મારલો છે અને એ તમને દેખાય નહીં. હવે કાપ દેખાયો ને? બે ઉપર કાપ છે. z1 બાર z2 બાર. સરવાળો કરીને અનુબદ્ધ શોધો કે બાદબાકી શોધીને અનુબદ્ધ શોધો, જવાબ હરખો આવે. ને છેલ્લે ભાગાકાર કરીને અનુબદ્ધ શોધો કે અનુબદ્ધનો ભાગાકાર કરો, જવાબ હરખો આવે. એટલે અહીંયા છાપકામ બહુ ભંગાર થયેલું છે, અહીંયા બાર નથી પાડલા. ચાલો, કોઈને કઈ તકલીફ આ સૂત્રમાં? અને એક ખૂબ જ અગત્યનું સૂત્ર હું તમને લખાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો બરાબર. અગત્યનું એક સૂત્ર, અને આ સૂત્ર છે z ઇન્ટુ z બાર બરાબર. આ z ઇન્ટુ z બાર એટલે શું ખબર? ગુણાકાર.
કોનો કોનો ઝેડ નો એની અનુબદ્ધ સાથે ગુણાકાર. ઝેડ એટલે કોણ? એ પ્લસ આઈબી માની લે. તો ઝેડ બાર શું થશે? ઝેડ બાર એ માઇનસ આઈબી અનુબદ્ધ. લા ધ્રુવાંશ કેમ કરે છે? અનુબદ્ધ એટલે કાલ્પનિક નું ચિહ્ન બદલવાનું. હવે આ બેનો શું છે? જાનકી ગુણાકાર. ચાલ ગુણાકાર કરાવ. એ પ્લસ આઈબી નો એ માઇનસ આઈબી સાથે ગુણાકાર શું થાય? સૂત્ર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર. આઈ સ્ક્વેર ની કિંમત માઇનસ એક એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવ્યું. તમને કઈ ખ્યાલ આવતો હોય તો આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ ઝેડ માટે શું છે? આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ ઝેડ માટે શું છે ખબર? સંકર સંખ્યા ઝેડ નો માનાંક શું થાય? માનાંક ઝેડ વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. બસ અહીંયા વર્ગમૂળ નહીં આવ્યો. એટલે કે આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર શું છે ખબર? ઝેડ ના માનાંક નો વર્ગ. ઝેડ ઇન્ટુ ઝેડ બાર નું સૂત્ર માનાંક ઝેડ સ્ક્વેર વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો વર્ગ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થઈ ગયું. યાદ રહેશે આ સૂત્ર? ધ્રુવાંશ બહુ અગત્યનું સૂત્ર છે. ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર માનાંક ઝેડ નો સ્ક્વેર. આટલું અગત્યનું સૂત્ર છે. નાના કેટલા દાખલા આવે ખબર આખા ચેપ્ટરમાં? એક જ. ખાલી એક દાખલામાં આ સૂત્ર વાપરવાનું છે. કેટલા દાખલામાં? એક. પણ સૂત્ર કેમ અગત્યનું છે ખબર છે? કેમ કે જેઈ માં બહુ કામ લાગશે. પાછા બોલો એમ કે જેઈ તો અમારે છે ને, અમારે તો પ્રેરણા છે. ચાલો સમજ પડી ગઈ? બધી થિયરી પૂરી. કોઈને કઈ તકલીફ? આવતીકાલે આ બધી થિયરી સરસ રીતે વાંચીને ને મોઢે કરીને આવજો. એમ તો કઈ ગોખવા જેવું છે જ નહીં. સૂત્ર બી બધા સૂત્રની જેમ યાદ રાખવાના નથી. ગુણાકાર કરવા કે તો કાઉન્સનો ગુણાકાર કરીએ તેમ કરવાનો. વ્યસ્ત હોધવા કે તો કરની કરવાની. સમજી ગયા ને? કન્સેપ્ટ તો બી હરખી રીતના સમજીને આવજો. ભોલેનાથની દુનિયાના બધા નિયમ. માનાંક એટલે ઋણનું ધન કર્યું એવું નથી. માનાંક એટલે વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ક્લિયર છે મિસ્ટર ધ્રુવા? ચાલો ભાઈ તો આવતીકાલે મળીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે ડાયરેક્ટ દાખલા ચાલુ થશે. અને હવે આ ચેપ્ટર જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી દાખલા જ દાખલા છે. બરાબર, વચ્ચે એક થિયરિટિકલ ટોપિક આવશે પણ એ નાનો ટોપિક આવશે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આવજો. બાય.